Good morning, sir. Good morning, sir. Good morning, Bharat. Good morning, sir. Houston and Pakistan. अरे वाह अच्छा પહેલી વાર મળ્યા ને રૂબરૂ આપણે બાકી તો અવાજથી જ ઓળખતા હતા ને આમાં અભયના દર્શન કેમ છે? બોલ બોલ. શું બોલ્યો તું ભાઈ? અભયના દર્શન કેમ છે એવું બોલ્યો સર. મારે પણ શું દર્શન કરી કરું? સાચી વાત છે. થોડું છે કે ભગવાનના દર્શન કરવા કામ થઈ ગયું આ તો ગર્લ્સ ની બેન એટલે ભૂલી ગયો ને Good morning, sir. મજામાં કરો? શું sir? નથી મજામાં એટલી બધી? હા એટલે ઊંઘ પૂરી નથી થઈ એટલે એક સેવામાં નામ ખબર છે તને? ઓહ ઓહ ઘણું બધું આગળ કરીને બોલાય તો બાળકો પહેલા તો આ પહેલા એકવાર ફોર્મલ ઇન્ટ્રોડક્શન કરીએ નમસ્કાર હા તો હા મને જો વરસાદ બોલે છે શું થયું બકા શું થયું વરસાદ પડે વરસાદ એવું કહે છે વરસાદ. પડે તો કરી બકા વરસાદની સીઝન વરસાદની સીઝન છે તો પડશે હવે. હવે સાંભળ ઉભો રહે તો હું પેલા આ લોકોના નામ પૂછી રહ્યો છું એટલે વચ્ચે તારું નામ નહીં ભૂલી જા કેમેરો તો ચાલુ કરો કેમેરો કેમેરો
સર ક્લાસ બતાવો અમને જરાક આમ એવું ન હોય કાંઈ. આ કે થોડું કઈ યાત્રાધામ છે કાંઈ. લે સર એમ નો લે કઈ મારે આખું લેપટોપ આમ કરવું પડે. હા તો કરો લે એમ નો હાલે એવું હાલે. સાંભળ તું જો ખાલી અત્યારે તું હા સર બોલો જો. હા, શું નામ તારું? કિંજલ કેવા? આસર. તું છો એમ? આદા દત્તા. ઓકે, આપણે તો મળ્યા છે ને? હા. મુકુલ તને ઓળખું છું. કોટક કાનના. ઓકે. નાશક કર્યા. તું થઈ ગઈ. વૃંદા લાખ્યા. ઓકે. દિશા પણ ક્યાં ગઈ દિશા? મેજર સરકાર પાડી દીધી. તો એનો જ છો. ઓકે, તો આના કેટલાના રિલેટિવ છો? ચેતનના? તમે બે તો કીધું ને ક્યાંથી ચાલુ પાછી ઉંમર. તો બાળકો હવે તમે જયારે બપોરે આવશો ને બધા બજરંગ દળ ત્યારે તમને પૂછીશ બધા તમારું નામ શું છે. ઓકે સર. ઓકે ઓકે સર. અરે તું આવવાનો છો? તઈ કેમેરો ચાલુ કર્યો ને એમને કેમેરો ચાલુ કરીને બતાવી દે બધાને કે તું છો એમ. ઓલ રાઈટ બાળકો બધાને અવાજ આવે છે ને મારો પ્રોપરલી? યસ Yes, sir. સર યસ સર. કોણ આવ્યું? શ્રમતી અને આજી ચૌહાણ. તો બાળકો આપણે ડિસ્પર્ઝન આપણું સ્ટાર્ટ થયેલું હતું અને ડિસ્પર્ઝન ના અંદર આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન માં પણ આપણે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ના ક્વેશ્ચન્સ લાસ્ટ લેક્ચર માં ડિસ્કસ કરેલા. કેટલા 60 ક્વેશ્ચન આપણે ગણ્યા બાદ 65. ઓહ. આ કરી લીધો, આ કપિલ વાળો કરી લીધો, આ પણ લાસ્ટ લેક્ચર માં આ કરી લીધા. So if each observation of a raw data whose variance is sigma square is multiplied by lambda, જે સાઇન જે છે એ લેમ્બડા ની સાઇન છે, then the variance of new z is નીચે ચાર ઓપ્શન્સ છે. પેલા તો ક્વેશ્ચન લખીશું ભાઈ, ક્વેશ્ચન લખાય જાય એટલે લખ્યો.
Done, sir. Done, sir. Done? Wait, sir. હા વેઇટ કરું જ છું, મોજ કર બેટા. Just a minute. Done, sir. બધાને બાળકો લખાઈ ગયું ને અહીંયા પણ જે લોકો બેઠા છે બધા? Yes, sir. ઓકે, તો શું આન્સર શું આવશે? આ ક્વેશ્ચન તો આપણે ગણેલો જ. Lambda. ઓપ્શન બી જે છે એ સાચો આન્સર છે, કારણ કે વેરિયાન્સ છે ભાઈ. અને જો જૂની સિરીઝનો વેરિયાન્સ સિગ્મા સ્ક્વેર હોય અને એ સિરીઝના દરેક ઓબ્ઝર્વેશનને આપણે લેમ્ડાથી જો મલ્ટીપ્લાય કરીએ તો આપણે શેમાં ચેન્જ કરી રહ્યા છીએ? સ્કેલમાં કે ઓરિજિનમાં? સ્કેલમાં. સ્કેલમાં. ચેન્જ કરી રહ્યા છીએ. તો ઓબ્વિયસલી જો સ્ટાન્ડર્ડ ડેવિએશન મારે ફાઇન્ડ આઉટ કરવું હોત તો લેમ્ડા ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ થાય, પણ મારે વેરિયાન્સ ગોતવું છે તો પછી લેમ્ડાનો શું થાય? સ્ક્વેર થાય. આપણે બી સ્ક્વેર લખતા હતા, તો લેમ્ડા સ્ક્વેર ઇન્ટુ સિગ્મા સ્ક્વેર આન્સર જે છે આવશે. ઓપ્શન બી ટીક કરવાનો થશે બાળકો. તો એ ગણતા નથી, તમે સીધો ટીક કરી નાખજો. અને કા તમને ગણીએ તો જે લોકોને લખવું હોય તો ભાઈ તરફ લખી લો. કાંઈ વાંધો તો વેરિયાન્સ ઓફ y ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે b સ્ક્વેર ઇન્ટુ વેરિયાન્સ ઓફ x. તો વેરિયાન્સ ઓફ y b એટલે તમારા માટે શું છે? લેમ્ડા તમને કીધેલું છે ભાઈ. તો ઓબ્વિયસલી લેમ્ડાનો સ્ક્વેર કરવો પડે. લેમ્ડાની સાઇન એટલે મેસેજ આપણી પાસે. એલ લખી નાખો ને સર, હાલશે હવે. કેસ એમ કરી બસ જા. હાલ હું આને લેમ્ડા બનાવી નાખું. તો લેમ્ડા સ્ક્વેર અને મને વેરિયાન્સ ઓફ એક્સ આપ્યું છે સિગ્મા સ્ક્વેર, તો એને ઇન્ટુ સિગ્મા સ્ક્વેર જે છે એ થઈ જશે. નથી લાગતું? શું નામ છે તારું? જાનકીબા. તું તો ઓનલાઈન માં આવવાની હતી ને? ઓફલાઈન માંથી કર્યું? ઓકે, કાંઈ વાંધો નહીં. આવી જા, બેસી જ જા. અહીંયા જ ધ્યાન પીવાનું નામ. તે તારું નામ શું કીધું? નંદિની. જાનકી એ ખબર છે? ઓકે, સાંભળ્યું ને? નીચે કાકા નથી આવ્યા ને તો હું તને એને મળાવી દઉં. ઓકે, તો આ ક્વેશ્ચન આપણે કરી નાખ્યો છે બાળકો. આ ક્વેશ્ચન્સ માં હા નીચેનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ 81 નંબર નો લખીશું ભાઈ. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન of a series is 58 and standard deviation is 21.2, then arithmetic mean is. તો કઈ રીતે ગણશું બાળકો? તો કે બધાને લખાઈ ગયો ક્વેશ્ચન? યસ સર. ઓકે, Yes, sir. તો ઓબ્વિયસલી
સીવી એટલે શું થાય? ઇક્વેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન ડિવાઇડેડ બાય X બાર બાર 100. તો સીવી મને 58 આપ્યું છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન આપ્યું છે ને ક્વેશ્ચન 21.2. x બાર મારે ગોતવો છે. તો x બાર નો આન્સર શું થાય? તો કે ઓબ્વિયસલી x બાર સામે જાય અને 58 આ બાજુ આવે તો એ ડિવિઝન માં આવે. છે એવો કોઈ ઓપ્શન? 36 કેટલા લખું? 36.6. 6. તો સાથે મને એક બીજો ક્વેશ્ચન મગજમાં આવ્યો છે તો ભેગો એ કરી લેજો, બધાને થઈ ગયો હોય તો. બાળકો બધાને અહીંયા પણ બેઠા છે બધા? કાકુ ને સમજાણું ને બધાને? તો શું કહે છો? માઇક ચાલુ છે ભાઈ, બંધ કરો. મ્યુટ કરી દો સર તમે. નોટ કરી નાખું. કોણ? If 5 is added to each series, CV of new option લખી દઉં તમને. Unchanged. Unchanged. તો આન્સર આવશે ઓપ્શન સી. અને આ બહુ જ સારો ક્વેશ્ચન બાળકો બધાએ મને સાંભળશે, અહીંયા પણ જે બેઠા છે અને ઘરેથી જે લોકો બધા અત્યારે જોડાયેલા. આપણું સીવી જે છે એ કઈ રીતે મળે? બરાબર છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન મીન. સ્ટાન્ડર્ડ ડેવિએશન ડિસ્પર્ઝન નું મેઝરમેન્ટ છે, જ્યારે મીન શેનું મેઝરમેન્ટ છે? બરાબર, એમઓસીટી નું મેઝરમેન્ટ છે. મીન જે છે એ ઓરિજિન ના ચેન્જ અને સ્કેલ ના ચેન્જ થી કેવું છે? અફેક્ટેડ છે અથવા તો ફ્રી નથી. બરાબર, આટલા ક્વેશ્ચન કર્યા છે. બરાબર, કાઈ પણ એડ કરીશ, લેસ કરીશ, મલ્ટીપ્લાય કરીશ, ડિવાઈડ કરીશ તો મીન માં શું થશે? ચેન્જ આવશે. એ પણ એડ થશે, માઈનસ થશે, મલ્ટીપ્લાય થશે કે ડિવાઈડ થશે. પણ ડિસ્પર્ઝન ના મેઝરમેન્ટ્સ જે છે એ આપણા સ્કેલ ના ચેન્જ થી કેવા છે? અફેક્ટેડ થાય છે. ઓરિજિન ના ચેન્જ થી ફ્રી છે. એટલે કોઈ પણ કોન્સ્ટન્ટ પ્લસ કે માઈનસ કરીએ આન્સર કેવો રહે? અનચેન્જ. જો મને અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશન કીધું હોત કે ભાઈ એક સિરીઝમાં આપણે કોન્સ્ટન્ટ 5 એડ કરીએ છીએ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ન્યૂ સિરીઝ શું થાય? તો એનો આન્સર શું આવે? અનચેન્જ. પણ મને શું પૂછ્યું છે? તો કે મને પૂછ્યું છે સીવી. બરાબર, એટલે તમે અહીંયા આ રીતે કરી શકો. એમને જો મને કાઈ ન સમજાય ને તો આ રીતે કરું કે ભાઈ ઓલ્ડ સિરીઝ નું હું મારી રીતે લખું કે ઓલ્ડ સિરીઝ નો મીન જે છે ને ઈ સે ફોર એક્ઝામ્પલ 20 છે, અને એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન છે સે ફોર એક્ઝામ્પલ 10. તો ઓલ્ડ સિરીઝ નો સીવી શું આવ્યું? 50%. 10 divided by 20. Yes. સાચું લખ્યું મેં ભાઈ આન્સર? બરાબર. હવે Yes, જો sir. if 5 is added to each observations, તો
તો હવે ન્યૂ સિરીઝ જે બને એમાં મીન શું થાય? તો કે એમાં મીન ચેન્જ થાય. હવે 20 ની જગ્યાએ કેટલો થઈ જાય? 25 થઈ જાય. બરાબર. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એનું કેટલું રહે? 10 નું 10. તો પછી જો એનો સીવી હું ગોતવા જાવ તો એ કેટલો આવે? ખાસ જોવાનું ભાઈ ક્વેશ્ચનમાં તમને શું પૂછ્યું. એટલે આપણે કોન્ફિડન્સમાં રહી અને અમુક આન્સર સીધા ટિક કરી નાખશું તો ઓબ્વિયસલી એ આન્સર આપણો ખોટા આવશે. એટલે જો સીવી ની વાત આવતી હોય ને તો સીવી ના અંદર જો કોન્સ્ટન્ટ એડ થશે તો સીવી ઇન્વર્સલી રિએક્ટ થશે. સીવી કેવું થશે? ઘટશે. જો કોન્સ્ટન્ટ માઇનસ થશે તો સીવી કેવું થશે? વધશે. આનું રીઝન છે કે સીવી બે વસ્તુથી મળે છે, મીન થી અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. આમાં કોન્સ્ટન્ટ એડ કે લેસ કરવાથી બેયમાં ચેન્જ નથી આવતો. ખાલી કેમાં ચેન્જ આવશે? મીન ની વેલ્યુ. મીન ડિનોમિનેટરમાં ડિવિઝન કરવાનું છે. તો ઓબ્વિયસલી તમે જો કોન્સ્ટન્ટ એડ કરશો તો મીન ની વેલ્યુ વધશે પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન એ જ રહેશે. તો સીવી નો આન્સર કેવો આવશે? ઓછો આવશે. પેલા. અને જો તમે કોન્સ્ટન્ટ માઈનસ કરશો તો મીન પણ કેવો થશે? ઓછો થશે. તો સીવી કેવું થશે? વધશે કારણ કે સ્ટાન્ડર્ડ ડેવિએશન એઝ ઇટ ઇઝ. પણ જો કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કે ડિવાઇડ કરો તો સીવી કેવું રહેશે? અંશ. કારણ કે અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં પણ એ જ પ્રોપોર્શનમાં ચેન્જ આવશે જે પ્રોપોર્શનમાં મીનમાં. તો આ જ કેસમાં હું એમ કહું કે હું 5 મલ્ટીપ્લાય કરું તો નવી સિરીઝનો મીન કેટલો થાય? 100. સ્ટાન્ડર્ડ ડેવિએશન નવી સિરીઝનું કેટલું આવે? 50. તો 50 ડિવાઇડેડ બાય 100 કરો તો આન્સર પાછો કેટલો આવશે? 50%. કારણ કે સ્કેલનો ચેન્જ બે જગ્યાએ થાય છે. ઓરિજિનનો ચેન્જ મીનમાં થાય છે, સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં થાય. તો એટલે ખાસ આવા ક્વેશ્ચન્સમાં જોવાનું કે ભાઈ આન્સર કઈ રીતે આવશે. તો લખી નાખો આન્સર આ જ રીતે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે જ્યારે તમારે ગણવાનું. હા કરી દો. ભાઈ બાળકો ઘરે જે લોકો પણ છે બતાય સમજાણું ને ભાઈ? Yes, sir. Yes, sir. ગુડ. Sir, 5 minus કર્યા હોય તો increase આવે. તો ઇન્ક્રીઝ થાય. તો ઉલટું એડ કરો તો ડિક્રીઝ, લેસ કરો તો ઇન્ક્રીઝ. Okay, sir. આન્સર કરો તો મલ્ટીપ્લાય કે ડિવાઇડ કરતો અનચેન્જ. આન્સર કરી દો ને. લખાઈ જાય તો કેજો બાળકો. Done, sir. ડન સર. Done, sir. Done. ઓકે. બધાને અહીંયા પણ થઈ ગયું ને? ઓકે.
તમારામાંથી કોઈ બારગામમાં તો કોઈ નથી આવ્યું, કોઈ અપડાઉન થી બધા રાજકોટ વાળા છો ને? બારગામ વાળા તો કોઈ બધા ઘરે જ છો એમ ને? કોઈ આવ્યા જ નથી? Yes. બરાબર, તું તો પેલા આવવાની હતી ને? યસ તું તો એવું કહેતી પણ પછી ઘરેથી એવું કે ના ના પણ સાંભળો સાંભળો હા. પછી મને ને મેઘાને બેયને ના પાડી કે ઘરેથી એવું કીધું કે ટ્રાવેલિંગ માં જાજો સમય વયો જાય છે કેમ કે ખાલી પેલા આપણે 10:30 થી 2 નો છે ટાઈમ એટલે અમને એમ કે ફૂલ જ હશે સવાર 8 થી સાંજ સુધી એટલે ઓકે. બધાને થઈ ગયું ને બાળકો? યસ તો આ ક્વેશ્ચન 105 આપણે કરી લીધો હતો, પણ 106 બાકી હતો. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ફાઇન્ડ આઉટ કરવાનો. તમને 5 નંબર્સ આપ્યા છે, તો પાંચેય નંબર્સ નો યુઝ કરીને પહેલા એનો એરિથમેટિક મીન ગોતો, એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરો અને મને કહો કે આ 4 ઓપ્શન માંથી કયો ઓપ્શન સાચો છે. x સ્ક્વેર વાળું ઇક્વેશન બહુ ઈઝી થઈ જશે. 16,930. Video. Divided by 5. Standard deviation square upon n minus 1x. આજે 5 નંબર છે ત્યારે x ઉપર 1 આજે મને સ્ટેટિસ્ટિક્સ ના લેક્ચર મોકલીશું. જોઈજો બધા પ્રોપરલી વ્યવસ્થિત રીતે. આમ તો ઘણા બધા થઈ જશે. પ્રેક્ટિસ કરે જોઈ 4 જોઈ લેવા. યુનિવર્સિટીમાં એરાઉન્ડ કેટલા 3 પેલા ચેપ્ટરમાં 200 ની વધારે છે. કેટલા જોય એટલા જોઈએ અને એમાં કઈ ન સમજાય તો કહેવાનું. Done, sir. x બાર આવશે 58 અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 4.69 આવશે.
ડન સર. તો મને શું કીધું તમે ઓપ્શન A 8.09. યસ. Yes, sir. Yes, sir. તો ભાઈ arithmetic mean પાછું બોલી દઉં છું 58 આવશે, સ્ટાન્ડર્ડ ડેવિએશન આવશે 4.69. આવશું કારણ 29 290 છે ને, x ને x સ્ક્વેર લખો જ કરાય ને આવું કોલમ શું બના એટલે x ની કોલમ પર બાજુમાં x સ્ક્વેર ની કોલમ પાછે પાછ નંબર x સ્ક્વેર માં પાછે પાછ નંબર સ્ક્વેર જોડી પ્રોપરલી થાય એમને તો એક ભૂલ પડવાની તો આ એટલે સિગ્મા x 290 आता है 58 આવ્યા કઈ રીતે મીન કઈ રીતે મેળવો मीन માં ભૂલ પડી હોય ને તારે 58 આવો છે તારે 5.8 આવ્યા શું arithmetic मीन क्या बोलते हैं कोई तो नहीं लास्ट लेक्चर માં તો આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન તો છેલ્લા 4-5 દિવસથી ચાલે છે હવે તું શું કર પેલા ભાઈ x x એ લખવાનું x સ્ક્વેર x ના બધા નંબર્સ છે એનો શું કરું x સ્ક્વેર square નો ટોટલ શું છે 16000 હવે ઇક્વેશન ફોર્મ આવે all square अंडर रूट માં 22 આવે એટલે હવે એ થાય 4.6 arithmetic mean 290 divided by 5 58 તો 109 આપણે કર્યો તો લાસ્ટ લેક્ચરો મને યાદ નથી આવતું y = 2x + 5 વાળી લાઈન વાળો ક્વેશ્ચન લખ્યો તો જોઉં છું
5 અને 10 છે તો કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઓફ y ગોતવાનું છે. નથી કર્યો ને? આપણે આ કર્યો તો અહીંયા 110 બરાબર. તો 109 બધા લખીશું ભાઈ. લગાવી લો બધાને. No, Yes. sir. તો કઈ રીતે સોલ્વ કરશું ભાઈ આ? y is equal to ની લાઈન આપેલી જ છે અને જે સ્ટાન્ડર્ડ ડેવિએશન ને એરિથમેટિક મીન આપ્યા છે એ કોના આપ્યા છે? x. તો પેલા તો x ના સ્ટાન્ડર્ડ ડેવિએશન અને એરિથમેટિક મીન ઉપરથી y નું સ્ટાન્ડર્ડ ડેવિએશન અને એરિથમેટિક મીન ફાઇન્ડ આઉટ કરીશું. તો ઓબ્વિયસલી જો મારે એરિથમેટિક મીન ઓફ y ગોતવું હોય તો શું કરવાનું થાય? મારે કોઈ ઇક્વેશન ને કઈ કન્વર્ટ કરવાનું તો છે નહીં. y is equal to આપેલું છે બરાબર. સિમ્પલી ખાલી x ની જગ્યાએ શું મૂકવાનું છે? x બાદની વેલ્યુ બરાબર. અને જે y નો આન્સર આવે એ મારા માટે શું બને? y બાર બને બરાબર ને. અને જો સ્ટાન્ડર્ડ ડેવિએશન ગણવું હોય તો x ના મલ્ટીપલ માં શું છે? 2. તો એ મારા માટે b ની વેલ્યુ બને. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y is equal to શું થાય? મોડ્યુલસ માં b અને એને ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x. આવડે છે ને ભાઈ બધાને? Yes, sir. Yes, sir. Sir, 2 minute question કરું. જો y is equal to 2x plus 5 આપ્યું છે આપણને અને જો મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y ગોતવું હોય તો મોડ્યુલસ માં b અને એને ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x. તો 2 into 5 આન્સર આવે 10 અને y bar is equal to 2x bar plus 5. તો 20 plus 5 એટલે 25. તો કોએફિશિયન્ટ ઓફ વેરિએશન શું થશે? 40%. Done, sir. Done, sir. ઓકે અહીંયા ઉભા રહ્યો. અહીંયા બધા ગણે. Wait, sir. હા વેઇટ જ કરી દો. બધાને ક્લિયર છે ને બાપુ ને? યસ. બધાને થઈ ગયું? Done, sir. Yes. Yes, sir. બાપુ આ એક
ગણી લીધો તો આપણે ટ્રિપલ 1 વાળો જે હતો 3y = 7x - 9 હતું. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y 7 આપ્યું હતું. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓલા વેરિયાન્સ ઓફ x શું થશે? એ 9 આઈ થિંક આન્સર આવ્યો હતો ત્યાં સુધી આન્સર p નો સ્ક્વેર કરવાનો હતો. હાલો આપણે લઈને આ બધા તો નેચરલ નંબર્સ વાળા છે. આ પણ ગણી લીધો આપણે ક્વેશ્ચન. તો બાળકો આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ટિપિકલ ક્વેશ્ચન્સ ની પ્રેક્ટિસ કરી છે. તેમાં તમને સિરીઝ આપી હોય, ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ હોય, તમને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું હોય અને કઈ રીતે સ્ટાન્ડર્ડ ડેવિએશન એના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ના ક્વેશ્ચન્સ પણ આપણે કીધા અને પ્રોપર્ટી બેઝડ ક્વેશ્ચન્સ આપણે ઘણા બધા તમારું કામ એ છે કે તમે એ વસ્તુને રિવાઇઝ કરો, ઘરે પાછા નો સમજાય તમે પૂછો. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી વધારે સારી ગ્રીપ તમને આ સબ્જેક્ટ પર આપણે બહુ ઇન્ટેન્સ પ્રેક્ટિસ જે છે તો ઇન્ટેન્સ પ્રેક્ટિસ રાધર કરી રહ્યા છે આ સબ્જેક્ટ તમારે એનો ફાયદો ઉઠાવવાનો છે. હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન ના આપણા આ થિયરી ના અંદર જે નેક્સ્ટ ટોપિક છે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ dispersion. This is the only measurement કે જે પૂલ્ડ ડેટા માટે યુઝ થાય છે. પૂલ્ડ ડેટા એટલે બધી વસ્તુને એક જ જગ્યાએ ભેગી એ રીતે આપણે એમઓસીટી ના અંદર કરતા હતા. એક ગ્રુપ ભેગા કરી અને જો મારે એક કમ્બાઇન્ડ ગ્રુપ બનાવવું, એ કમ્બાઇન્ડ ગ્રુપમાં આપણે શું કરતા? કમ્બાઇન્ડ મીન ફાઇન્ડ આઉટ કરતા. આ સેમ કન્સેપ્ટ જે છે ડિસ્પર્ઝન માં થાય. નથી આવતો અવાજ બગા? આવે જ છે. હા, તો આ સેમ કન્સેપ્ટ આપણો ડિસ્પર્ઝન માં પણ લાગુ પડશે કે જો મારી પાસે બે ગ્રુપ્સ હશે, ગ્રુપ 1 અને ગ્રુપ 2 અને એના ઇન્ડિવિડ્યુઅલ સ્ટાન્ડર્ડ ડેવિએશન મારી પાસે છે અને હવે મારે શું કરવું છે તો હવે મારે બે ગ્રુપને ભેગા કરી અને એક કમ્બાઇન્ડ ગ્રુપ બનાવવું, જેને આપણે આપણી ટર્મિનોલોજીમાં શું કહીએ છીએ? પૂલ ડેટા. બરાબર, આપણે એ બેને શું કરી નાખીએ છીએ? એક જ જગ્યાએ ભેગા કરી નાખીએ. તો કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ કઈ રીતે બનશે એના ક્વેશ્ચન્સ જે છે એ હવે આપણે પ્રેક્ટિસના અંદર લેવાના છે. પહેલા તો કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવા માટેનું ઇક્વેશન જે છે એ સમજી લઈએ, પછી એના ક્વેશ્ચન્સ ઉપર જઈએ. તો બાળકો તમને થિયરીમાં જો ક્વેશ્ચન પૂછવું હોય ને આપણા ડિસ્પર્ઝન ના અંદર તો આ ક્વેશ્ચન પૂછી શકાય. અને આપણા તમે જો લિથોમાં જોશો જે મેં તમને થિયરીના એમસીક્યુઝ આપ્યા છે તો એમાં આ એમસીક્યુ છે પણ કે ડિસ્પર્ઝન નું ક્યુ મેઝરમેન્ટ છે કે જે પૂલ ડેટા માટે યુઝ થાય છે. બરાબર, તો એનું એક જ મેઝરમેન્ટ છે અને એ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન એક જ એવી વસ્તુ કે જે કમ્બાઇન્ડ ડેટા માટે આપણે યુઝ કરી શકીએ છીએ, બાકીના કોઈ મેઝરમેન્ટ્સનો યુઝ જે છે એ થતો નથી. તો તમારા બુકમાં ટાઇટલ આપો કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન અને ભેગું કાઉન્સમાં લખી જ નાખવા આવું. તમારા લિખામાં ઇક્વેશન આપેલું છે બાળકો, તો આપણે જે યુઝ્યુઅલી કરીએ છીએ એ વસ્તુ નથી આપણે આપણા બુકમાં લખીશું. ઇક્વેશન છે સિગ્મા = n1 into variance of first group into d1 square plus d1 square plus n2
into variance of second group plus d2 square અને division માં આવશે n2 plus n અને where d1 is equal to અહીંયા થોડું તમને આછું દેખાતું હશે આ x bar 1 છે અને આ x bar c છે combined mean and d2 is equal to x bar 2 minus x bar c. X bar 1 minus x bar c d1 is equal to and d2 is equal to x bar 2 minus x bar c. તમને યાદ આવે એટલા માટે આપણે આમ તો નીચે x bar c નું ઇક્વેશન લખી નાખીએ હવે x bar c is equal to શું થશે તમને યાદ છે તમારા n1 ગુણ્યા સિગ્મા 1 પ્લસ n2 ગુણ્યા સિગ્મા 2 છે n1 પ્લસ n2 is equal to n1 into x bar 1 plus n2 into x bar 2 divided by n1 plus n2. Combined standard deviation combined arithmetic mean જેટલું સહેલું નથી combined arithmetic mean માં તો ખાલી group 1 નો ટોટલ group 2 નો ટોટલ અને ડિવાઇડ એને શેનાથી કરવાનું છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એટલે combined standard deviation જો મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો મારી પાસે બે ગ્રુપ્સ હોય 1 અને 2 એવા ગ્રુપ નામે નંબર આપેલા છે તો મારી પાસે શું હોવું જોઈએ તો કે ગ્રુપ 1 નું વેરિયાન્સ હોવું અથવા તો ગ્રુપ 1 નું સ્ટાન્ડર્ડ ડેવિએશન હોવું જોઈએ જેનો મારે શું કરવાનો સ્ક્વેર કરવાનો તો એ વેરિયાન્સ જે છે એ મળી જાય આ જ રીતે ગ્રુપ 2 નું મારી પાસે સ્ટાન્ડર્ડ ડેવિએશન હોવું જોઈએ ઓર ગ્રુપ 2 નો વેરિયાન્સ જો સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય તો એના પરથી આપણે વેરિયાન્સ ઉપર જીતે શકીએ છીએ n1 we all know that it's a number of observations of group 1 n2 is number of observations of group 2 વધારાનું જે ફેક્ટર આવે છે એ છે ડિફરન્સ અથવા તો ડેવિએશન ઓફ ફર્સ્ટ ગ્રુપ જેને આપણે એબ્રેવિએશન માં શું કહીએ છીએ d1 અને એ જ રીતે d2 એટલે શું તો કે ડેવિએશન ઓર ડિફરન્સ ઓફ સેકન્ડ ગ્રુપ અને આ ડિફરન્સ કે ડેવિએશન કઈ રીતે ગોતશો તો કે જે તે ગ્રુપનો એરિથમેટિક મીન એના કમ્બાઇન્ડ મીન થી કેટલો દૂર છે એ બંનેનો ડિફરન્સ એ જે તે ગ્રુપનું ડિફરન્સ કે ડેવિએશન છે આમાં જરૂરી છે જ નહીં કે તમે x બાર 1 માઈનસ x બાર c લખો તમે x બાર c માઈનસ શું કરી શકો છો x બાર 1 એ કરી શકો કારણ કે આન્સર ડિફરન્સ પ્લસ માં આવે કે માઈનસ માં આવે તમારે તેને શું કરવાનું છે સ્ક્વેર એટલે તમે અહીંયા ઉલટા પુલટા કરશો તો એ વસ્તુ ચાલશે પણ ખબર એ હોવી જોઈએ કે d1 મળે કઈ રીતે તો કે d1 મળે મારો મીન અને મારા ફર્સ્ટ ગ્રુપનું જે એરિથમેટિક મીન છે એના ડિફરન્સ લઉં એને હું d1 કહીશ જ્યારે d2 કઈ રીતે મળશે તો કે કમ્બાઇન્ડ મીન અને મારા સેકન્ડ ગ્રુપનો જે મીન છે એના ડિફરન્સને હું શું કહીશ d2 આનો સીધો મતલબ શું થયો કે if you want to find out combined standard deviation for any data first of all you have to find combined arithmetic mean તમારી પાસે combined arithmetic mean હોય તો જ તમે શું ગોતી શકશો combined standard deviation apparently one liner ના point of view થી આ ક્વેશ્ચન થોડોક સુધી જશે મોટો એટલે ચાન્સીસ આમ રિમોટ છે કે તમને કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ના ક્વેશ્ચન ફાઇનલ એક્ઝામ માં અને તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે પહેલા કમ્બાઇન્ડ મીન શોધવો પડશે પછી નો ડિફરન્સ લો પછી આ ઇક્વેશન નો યુઝ કરો ત્યારે તમે તમારા ફાઇનલ આન્સર પણ
નોંધલેસ આપણે કોઈ કાળે એવી કોઈ પ્રિડિક્શન્સ કરતા જ નથી કે આવા ક્વેશ્ચન ન પૂછાય. આપણે એવી જ પ્રિડિક્શન કરીએ છીએ કે બધા ક્વેશ્ચન પૂછાય. આપણે પ્રેક્ટિસ તો બધા ટાઈપના ક્વેશ્ચન્સ ની કરવાની છે. એટલે હવે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતે મળશે એના ક્વેશ્ચન્સ આપણે લઈ રહ્યા છીએ. બધાને ક્લિયર છે બાળકો? યસ Yes, sir. Yes, sir. तो जो mean and standard deviation of marks obtained by two groups of students consists of 50 each are given below. Calculate mean and standard deviation of the marks obtained by all the 100 students. First group no arithmetic mean 60 and standard deviation 8 આપેલું છે. Second group no તમને મીન અને એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ આપેલું છે. તમને ખાલી ને ખાલી શું આવડતું હોવું જોઈએ? ઇક્વેશન. કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતે મળે એની ઇક્વેશન જો ખબર હોય તો આપણો આન્સર આવી ગયો. બાકીનો બધો ડેટા ક્વેશ્ચનમાં જ છે, આપણે ખાલી એને યુઝ જ કરવાનો. એટલે ક્વેશ્ચન લખીશું અને આ લોકોએ જે સોલ્યુશનમાં જે લખ્યું છે ને ફોર ગ્રુપ 1 નો ડેટા આપ્યો છે જેને x⁴1 σ1 અને n1 એ રીતે ફોર ગ્રુપ 2 x2 અને x⁴2 σ2 અને n2 આટલું લખી નાખશું. આટલું લખાઈ જાય એટલે મને કયો Done, sir. વેઇટ વેટ બકા તું કે ત્યાર ડન. બધાને થઈ ગયું? અહીંયા પણ ક્લાસમાં બધા કોઈ બાકી નથી ને? તો હવે સૌથી પહેલા કમ્બાઇન્ડ મીન ગોતવાનો છે જેનું ઇક્વેશન અહીંયા આ લોકોએ લખ્યું છે એટલે એમાંય કોઈ ચેન્જ નથી કરતા. આપણે x બાર c લખો અથવા x બાર 1 2 કયો તો એ કઈ રીતે મળે તો કે x બાર 1 * n1 પ્લસ x બાર 2 * n2 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2.
x બાર 1 ક્વેશ્ચન માં જ આપ્યો છે 60, n1 પણ છે ક્વેશ્ચન માં 50, x બાર 2 55 છે અને n2 50 છે. તો ખાલી ઇક્વેશન માં વેલ્યુ પુટ કરીશું તો મને કમ્બાઇન્ડ arithmetic mean નો આન્સર આવશે 57.5. જુઓ જો બધાને આવે છે ભાઈ 57.5. યસ સર. મળવું જોઈએ બાળકો. બધાને આવી જાય તો કીધું. ડન સર. ડન સર. કયા ક્લાસમાં પણ ભાઈ કોઈ બાકી નથી ને 57.5 માં. તો હવે મારે જો કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવું હોય તો મારી પાસે હોવું જોઈએ D1. અને D1 આપણે કઈ રીતે ગોતીશું તો કે જે મેં કમ્બાઇન્ડ મીન ગોત્યો છે એમાંથી હું x બાર 1 લેસ કરીશ. તો ઓબ્વિયસલી 57.5 માઇનસ ફર્સ્ટ ગ્રુપ નો સ્ટાન્ડર્ડ એરિથમેટિક મીન શું છે 60. તો માઇનસ 2.5 D1 આવે. આ જ રીતે D2 એટલે શું તો કે કમ્બાઇન્ડ એરિથમેટિક મીન મારાથી 12 ની સાઈન ઉપર નહીં થાય ભાઈ એટલે તમારું ઉપર 12 કરવાનું થશે x બાર 2. તો 57.5 માઇનસ કેટલા કરું 65 એ આવશે 2.5 પ્લસ. જો એ લોકો આ કાઉન્ટ્સમાં ગણીને આપ્યું છે D1 = x બાર 1 2 માઇનસ x બાર 1 એટલે એ માઇનસ 2.5 અને D2 જે છે એ પણ એ જ રીતે પણ પ્લસ 2.5. બરાબર છે બાળકો, બધાને થઈ ગયું? કોઈ બાકી નથી ને? તો હવે આપણે ઓબ્વિયસલી કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન નું ઇક્વેશન જે છે એ લખીશું. અને ઇક્વેશન શું છે ભાઈ કોણ મને કહેશે? અંડર રૂટમાં n1 બરાબર ને પ્લસ વેરિયન્સ ઓફ 1 એટલે હું એને સ્ટાન્ડર્ડ ડેવિએશન અહીંયા લખી નાખું એનું સ્ક્વેર કરી નાખું પ્લસ n2 d1 નો સ્ક્વેર સોરી પ્લસ n2 ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન માં સ્ક્વેર અને પ્લસ d2 નો સ્ક્વેર થશે. બેઝિકલી મારું ઇક્વેશન થોડુંક વેગ બન્યું છે ત્યાર આપણે એક્ચ્યુઅલ ઇક્વેશન જ ફોલો કરીએ તો n1 ના લોકો એનું મલ્ટીપ્લાય કરીને બતાવો. આપણું આ ઇક્વેશન થશે ભાઈ n1 into variance of 1 plus d1 square plus n2 into variance of 2 plus d2 square અને upon n1 plus n2. બધાને લખાઈ ગયું છે ને ભાઈ? યસ સર. તો
ઓબ્વિયસલી અંડર રૂટમાં n1 એટલે કેટલા ભાઈ? 50. 50. 50. તો 50 into variance of first group. તો variance of first group માં તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન આપ્યું છે જે કેટલું છે? 8 નો સ્ક્વેર પ્લસ માઈનસ 2.5 નો સ્ક્વેર. અત્યારે તો સ્ક્વેર જ લખી રહ્યો પ્લસ n2 એટલે કેટલા? તો કે એ 50 બરાબર છે. એને ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ સેકન્ડ ગ્રુપ કેટલું આપ્યું છે? 7. 7. સ્ક્વેર અને પ્લસ 2.5 નો સ્ક્વેર. ડિવિઝનમાં 50 પ્લસ 50. તો અંડર રૂટ જો સિમ્પ્લિફાઈ કરીએ તો 50 8 નો સ્ક્વેર એટલે 64 અને 2.5 નો સ્ક્વેર એટલે 6.25. સાચું લખ્યું મેં? Yes, sir. Yes, sir. 49 plus 6.25 divided by 100. So again under root ma 50 into 70.25 plus 50 into 55.25 divided by 100. તો અંડર રૂટ માં 50 into 70.25 કરું તો કેટલા થાય? 3512. બરાબર, એટલે 12 અથવા તો 13 કરી નાખ્યું છે આપણે રાઉન્ડિંગ ઓફ. અને 50 into 55.25 કરીએ તો 2763. 62 કરીને ઓલામાં આપણે ઓલું કર્યું હતું એક આમાં ઓછો કરી નાખ્યો ડિવાઇડેડ બાય 100. તો અંડર રૂટ માં કેટલા લખું ભાઈ? 62 7.5. divided by 100. તો 62.575 આવશે. એનું સ્ક્વેર રૂટ કરીએ તો શું થાય? 7.92. 91. 7.9. 7.222. આવે. 7.92 બરાબર. બધાને એટલે બધાને સમજાણું બાળકો. Yes, Yes, sir. sir. Yes, sir. તો સાંજે પાછા જ્યારે મળીએ ત્યારે આ જ ક્વેશ્ચન્સ બધા આગળ વધારશું. બધાને થઈ ગયું છે ને? Okay. Yes, sir. Yes, sir. Yes, sir. આવજો બાળકો બધા. આવજો આવજો, સર. sir. બાય બાય.